પોતાના ડેવલપમેન્ટ માટે જો કોઈ મૂડી ખર્ચ કરતું હોય, દાખલા તરીકે પેઢી છે પોતાની, સ્વાભાવિક છે કે ધંધાકીય એકમો માટે સતત પરિવર્તનશીલતા ખૂબ જ જરૂરી છે, કારણ કે એમની નફાકારકતા તો જ ટકી રહેશે. આજે જે ધંધામાં કોઈ પણ ધંધાકીય એકમ હોય એ જ ધંધામાં એ ધંધાકીય એકમ વર્ષો સુધી ટકી શકતું નથી, એટલે એમણે સતત પરિવર્તનશીલતા અપનાવવી હોય ને એ માટે એમણે જુદા જુદા સંશોધનો કરવા હોય તો એ વિકાસ કાર્ય માટેનો મૂડી ખર્ચ પણ એનો એક હેતુ હોઈ શકે. પુનઃસ્થાપના યોજના પાછળ થતો મૂડી ખર્ચ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પુનઃસ્થાપના એટલે જૂની મિલકતો તોડી પાડી એ જગ્યાએ નવી મિલકતોને સ્થાપવી એટલે પુનઃસ્થાપના કહેવામાં આવે છે. દાખલા તરીકે એઝ ફોર એક્ઝામ્પલ પાણી પુરવઠા બોર્ડ છે એ પોતાની જૂની પાઇપલાઇનો તોડી પાડી અને એ જગ્યાએ નવી પાઇપલાઇનો નાખે છે. આ પાછળનો ઉદ્દેશ શું હોય છે? તો કે ભાઈ એક મોટા પ્રકારનું મૂડી ખર્ચ છે, મોટો મૂડી ખર્ચ છે, પરંતુ એનાથી શું થશે? તો કે એની વોટર સપ્લાય સિસ્ટમ છે હવે ઝડપી થવાની છે, કારણ કે નવી મિલકતોથી હવે વધુ સારી સુવિધા પૂરી પાડશે. રેલવે છે પોતાની ગેજ પરિવર્તન, પોતાની પ્રવાસીઓને ઝડપથી ગંતવ્ય સ્થાનો પર પહોંચાડવા માટે શું કરતી હોય છે? ગેજ પરિવર્તન, મીટર ગેજમાંથી હવે બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરતી હોય, બરાબર છે ને? તો એવા માટે શું કરે છે? પોતાની જૂની લાઈનો તોડી પાડી એ જગ્યાએ નવી લાઈનો નાખતી હોય છે, જેથી એનો લાભ શું થવાનો છે? તો કે રેલવેને આગામી વર્ષોમાં પેસેન્જરોને એક ઝડપી સેવા પ્રાપ્ત થવાની છે. પરિણામે શું થવાનું છે? નંબર ઓફ પેસેન્જર વધવાના છે અને પરિણામે રેલવેની આવકમાં પણ વૃદ્ધિ થવાની છે. એવી જ રીતે ગેસ સપ્લાય કંપની છે પોતાની જૂની પાઇપલાઇનો તોડી કાઢી અને નવી પાઇપલાઇનો સ્થાપતી હોય. તો આ બધા પુનઃસ્થાપનાના ઉદાહરણો છે. તો જ્યારે પુનઃસ્થાપના યોજના પાછળ થતો મૂડી ખર્ચ હોય તો એ પ્રમાણે એ તકોનું વિશ્લેષણ કરતી વખતે એ બાબતોનો ખ્યાલ રાખવાનો છે કે આપણે રિકન્સ્ટ્રક્શન કરવા જઈ રહ્યા છે, તો એવા સંજોગોમાં એ તકો એ સંદર્ભમાં વિચારવાની થશે. અને નવી યોજનાઓ પાછળ મૂડી ખર્ચ, કે નવા સંશોધનો થતા હોય એવા સંજોગોમાં નવી યોજના પાછળ જ્યારે મૂડી ખર્ચ થતો હોય તો ધીઝ આર ધી ઓબ્જેક્ટ ઓફ કેપિટલ એક્સપેન્ડિચર, એટલે કે મૂડી ખર્ચના આ હેતુઓ છે કે ભાઈ કામદાર કલ્યાણ અંગેનો મૂડી ખર્ચ હોય, પ્રતિષ્ઠા પાછળ થતો મૂડી ખર્ચ હોય, વિકાસ કાર્ય માટેનો મૂડી ખર્ચ હોય, કે પુનઃસ્થાપના યોજના પાછળ થતો મૂડી ખર્ચ હોય, કે નવી યોજનાઓ પાછળનો મૂડી ખર્ચ હોય. ત્યાર પછી યાંત્રિકરણ પાછળ મૂડી ખર્ચ, ખાસ કરીને જે મેન્યુઅલ સિસ્ટમ નાબૂદ કરી અને કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવતું હોય, એટલે કે હવે નવી ટેકનોલોજી પ્રમાણે જે જૂની ટ્રેડિશનલ પ્રથાથી કામ થતું એ બંધ કરીને હવે દાખલા તરીકે સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે બેન્કો જે મેન્યુઅલ ટ્રાન્ઝેક્શન હતા એ હવે ઓટોમેટેડ કરી દીધા, એટલે કમ્પ્યુટરાઇઝ કરી દીધા. હવે એક આખી સર્વર બેઝ સિસ્ટમ આવી ગઈ છે, એટલે એ માટે ખૂબ મોટા પ્રમાણમાં મૂડી ખર્ચ કરવો પડે. દરેક શાખાઓમાં એક મોટા સર્વરની જરૂરિયાત ઊભી થાય, શાખામાં જુદા જુદા કમ્પ્યુટરોની જરૂર પડે, સ્ટાફને ટ્રેનિંગ આપવી પડે, એ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડે. આ બધી બાબતો છે એ યાંત્રિકરણ પાછળ થતો મૂડી ખર્ચ છે. તો આ એમનો હેતુ થયો કે આ હેતુ માટે પેઢી મૂડી ખર્ચ કરતી હોય છે. તો આ મૂડી ખર્ચને આધારે આપણે એ મૂડી બજેટ અંગે જોઈશું. ત્યાર પછી મૂડી બજેટનું મહત્ત્વ વિશે વાત કરીએ તો કે આ મૂડી બજેટનું મહત્ત્વ શું છે? તો કે આપણે હમણાં જેમ વાત કરી કે કોઈ પણ પેઢી છે એ લાંબા ગાળાની મિલકતોમાં રોકાણ કરવા ઈચ્છતી હોય ત્યારે એવા સંજોગોમાં એક મોટા પ્રકારનું મૂડી ખર્ચ કરતું હોય, અને આ મૂડી ખર્ચની જ્યારે મૂડી બજેટિંગ એટલે આ મૂડી ખર્ચ માટે જે કંઈ તકો પ્રાપ્ત થઈ છે એ તકોનું વિશ્લેષણ કરવાનું છે અને પસંદ થયેલી તકોના આધારે એક કેપિટલ બજેટ તૈયાર કરવાનું છે કે આ વખતે પેઢી પોતાનું મૂડી ખર્ચ કયા પ્રકારની મિલકતો પાછળ કરવાની છે અને કયા પ્રકારની એમાંથી આવકો પ્રાપ્ત થવાની છે, અને આપણે કેપિટલ બજેટ તરીકે ઓળખીએ. તો એવા સંજોગોમાં અહીં આપણે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો કે મૂડી બજેટનું મહત્ત્વ માટે આપણે જોઈએ કે સૌથી પહેલાં સંચાલકી કાર્યો પર નિર્ણાયક અસર પડે છે. જો મૂડી બજેટ કરવાથી જે મેનેજરિયલ ડિસિઝન છે ને એના ઉપર એક નિર્ણાયક અસર પ્રાપ્ત થવાની છે, કારણ કે મૂડી બજેટ એટલે મૂડી ખર્ચ કરવા માટે જે કંઈ પ્રાપ્ત તકો છે એનું વિશ્લેષણ થઈ ગયું છે. એના આધારે હવે જે પસંદ થયેલી
યોજનાઓ છે એના ઉપર મૂડી ખર્ચ કરવાનું છે. એટલે સંચાલકી કાર્યો પર નિર્ણાયક અસર પડવાની છે. એ એનું મહત્ત્વ તરીકે આપણે જોઈ શકીએ. એકમના ભંડોળનું મોટા પ્રમાણમાં કાયમી રોકાણ થવાનું છે. એટલે પેઢીના જે ભંડોળનું છે એ હવે એક મોટા પ્રમાણે જો મૂડી બજેટ એટલે હવે આપણને જે સ્વીકાર્ય પ્રાપ્ત તકો છે એનું હવે આપણે એનાલિસિસ કરી લીધું છે. એનાલિસિસ થઈ ગયું છે એટલે આપણને ખબર છે કે કયા પ્રકારના મિલકતોમાં મૂડીરોકાણ કરવાનું છે. તો આ એકમના ભંડોળનું મોટા પ્રમાણમાં કાયમી રોકાણ થવાનું છે. એ દૃષ્ટિકોણથી લાંબા ગાળાના સમય સુધી આને અસર થવાની છે. જ્યારે કોઈ પણ વિડીયોકોનની એક જે સરસ મજાની એડ આપણે ટીવીમાં જોઈએ છીએ કે ચેન્જ ઇઝ હેપીનેસ, એટલે પરિવર્તન છે એમાંથી લાભ પ્રાપ્ત થાય છે. તો જ્યારે પેઢી દ્વારા કેપિટલ બજેટ તૈયાર થતું હોય, મૂડી અંદાજપત્ર તૈયાર થતું હોય, એનો અર્થ કે લાંબા ગાળા સુધી એની અસર પ્રાપ્ત થવાની છે. પેઢીને એક વખત આ જ્યારે મૂડીરોકાણ અંગેનો નિર્ણય લેવાનો હોય, મૂડી ખર્ચ અંગેનો નિર્ણય લેવાઈ જાય ત્યાર પછી એની લાંબા ગાળા સુધી પેઢી ઉપર અસર પ્રાપ્ત થવાની છે. નિર્ણયો બદલવા મુશ્કેલ બની રહે છે. જો હવે એક વખત આ નિર્ણયો લેવાઈ ગયા પછી એ સામાન્ય રીતે ઝડપથી બદલી શકાતા નથી, કારણ કે મૂડી ખર્ચ અંગે બધી જ તકોનું યોગ્ય રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું હોય. એટલે કે જે મૂડી ખર્ચ અંગે જે નિર્ણયો લેવાઈ ગયા છે એ નિર્ણયો તપાસની એરણ ઉપરથી પસાર થઈ ગયા છે. એટલે હવે ફરીથી એને બદલી શકાતા નથી. એટલે એવા સંદર્ભમાં આપણે જોવા જઈએ ને તો આપણે એમ કહી શકીએ કે ભાઈ હવે જે મૂડી ખર્ચ કરવાનું છે ને એ અંગે નિર્ણય લેવા ગયા, એક વખત મૂડી બજેટમાં એ ગોઠવાઈ ગયા પછી એ નિર્ણય લેવાઈ ગયો છે, એટલે એ માટે મૂડી ખર્ચ અંગેની જે કંઈ તકો છે એનું વિશ્લેષણ થઈ ગયું છે. એટલે હવે આપણે એને બહુ ઝડપથી બદલવા મુશ્કેલ બને છે. મૂડી ખર્ચનો યોગ્ય અંદાજ પ્રાપ્ત થાય છે. જો આ પણ એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે સૌથી અગત્યનું મહત્ત્વ કહી શકાય કે ભાઈ મૂડી ખર્ચ અંગેનો યોગ્ય અંદાજ પણ પ્રાપ્ત થઈ કે પેઢી કયા પ્રકારે મૂડી ખર્ચ કરવા જઈ રહી છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ એકમની નફાકારકતા પર અસર. જ્યારે પેઢી મૂડી ખર્ચનો નિર્ણય લેતી હોય તો આપણે જાણીએ છીએ કે મૂડી ખર્ચ છે એ લાંબા ગાળા સુધી એની અસરો પ્રાપ્ત થવાની છે. એટલે સ્વાભાવિક છે કે પેઢીની નફાકારકતા પર પણ એની બહુ મોટી અસર પ્રાપ્ત થવાની છે. ખૂબ જ પેઢીને લાંબા ગાળા સુધી નફો આપવાની છે. ત્યાર પછી એકમના રોકડ પ્રવાહના આધારણમાં મદદરૂપ. એટલે જો કેપિટલ બજેટ તૈયાર કરવામાં આવે ને જેથી કરીને કેશ ફ્લો સિસ્ટમ પણ આખી કેશ બજેટ પણ તૈયાર થઈ જાય, જેથી કરીને ખબર પડશે કે આગામી દિવસોમાં આપણે કેટલી રોકડ આવવાની છે અને કેટલી જવાની છે. રોકડ પ્રવાહનો અંદાજ પણ આનાથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ મિલકતોની પુનઃસ્થાપના અને મિલકતો અંગે ઘસારો ગણવાની નીતિ નક્કી કરવામાં ઉપયોગી. એટલે કે પેઢીને ક્યારે મિલકતોની પુનઃસ્થાપના, જો કેપિટલ બજેટ તૈયાર થશે એટલે આપણે નક્કી કરી શકશું, પેઢી એ નક્કી કરી શકશે કે ભાઈ કઈ મિલકતોની પુનઃસ્થાપના કરવાની જરૂરિયાત છે, કઈ મિલકતો હવે ખરેખર ઉપયોગી નથી અને એની જગ્યાએ નવી મિલકતો સ્થાપીશું તો શું નફાકારકતા પ્રાપ્ત થવાની છે. અને ઉપરાંત મિલકતોની ઘસારો ગણવાની પદ્ધતિઓ પણ નક્કી કરવાની થાય છે. નેક્સ્ટ નાણાં ઊભા કરવાનું લાંબા ગાળાનું આયોજન. એટલે કે એક લોંગ ટર્મ પ્રોસેસ, જેથી કરીને ખ્યાલ આવી શકે, કેપિટલ બજેટિંગથી આપણને ખ્યાલ આવી શકે કે ભાઈ જે પ્રકારે મૂડી ખર્ચ કર્યો છે એના આધારે કઈ રીતે પેબેક પીરિયડમાં એટલે કઈ રીતે પરત નાણાં પાછા આપવાનું છે. લાંબા નાણાં ઊભા કરવાનું લાંબા ગાળાનું આયોજન પણ આ રીતે પ્રાપ્ત થઈ શકે છે. ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કેપિટલ બજેટનું મહત્ત્વ. એકમની નફાકારકતા પર અસર, એકમના રોકડ પ્રવાહના આધારણમાં મદદરૂપ, મિલકતોની પુનઃસ્થાપના અને મિલકત અંગે ઘસારો ગણવાની નીતિ નક્કી કરવામાં ઉપયોગી, અને નાણાં ઊભા કરવાનું લાંબા ગાળાનું આયોજન. હવે ત્યાર પછીની આપણી જે ચર્ચા છે એ મૂડી ખર્ચ નિર્ણય માટે જરૂરી બાબતો ઉપર આપણે ચર્ચા કરી હતું. ફરીથી આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો. સૌથી પહેલાં મૂડી ખર્ચ અંગેનો નિર્ણય કરવા માટે કઈ જરૂરી બાબતો છે તો એ બાબતોની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ. તો એક તો મૂડીરોકાણની જરૂરિયાત, ભાઈ કેટલું મૂડીરોકાણ જોઈશે. મૂડી ખર્ચનો નિર્ણય કરતા વખતે સૌથી પહેલાં આ બાબતોનો વિચાર કરવો પડે કે મૂડીરોકાણની જરૂરિયાત.
ત્યાર પછી છે મૂડી ખર્ચને પરિણામે થનાર નફાકારકતાને તપાસવી. જો જ્યારે મૂડી ખર્ચ કરવામાં આવે ત્યારે મૂડી ખર્ચને પરિણામે પેઢીને કેટલી નફાકારકતા થવાની છે. આગામી દિવસોમાં પેઢીને ધંધાકીય એકમને મોટા પ્રમાણમાં જ્યારે ધંધાકીય એકમ દ્વારા મૂડી ખર્ચ કરવામાં આવતું હોય ત્યારે એની નફાકારકતા પર શી અસર થાય છે. નફો વધવાનો છે અથવા તો ટૂંકા ગાળામાં થોડા સમય માટે નફો કદાચ ઘટે, પરંતુ આવનારા દિવસોમાં એ નફો વધવાનો છે કે નહીં, એ મૂડી ખર્ચને પરિણામે થનાર નફાકારકતાને તપાસવામાં આવે છે. આ એની જરૂરી બાબત છે. મૂડી ખર્ચ પ્રોજેક્ટમાંથી નિપજનાર રોકડ પ્રવાહ, સમગ્ર પ્રોજેક્ટ છે કેપિટલ એક્સપેન્ડિચરને, એમાંથી કેટલો રોકડ પ્રવાહ, કેશ ફ્લો શું પ્રાપ્ત થવાનો, રોકડની કેટલી જાવક થવાની છે અને કેટલી આવક થવાની, એટલે કેશ ફ્લો સ્ટેટમેન્ટ એ પણ અગત્યની બાબત, મોસ્ટ એસેન્શિયલ થિંગ્સ છે, એની આપણે ચર્ચા કરી રહ્યા કે સૌથી પહેલાં મૂડીરોકાણની જરૂરિયાત, મૂડી ખર્ચને પરિણામે થનાર નફાકારકતાને તપાસવાની છે. ત્યાર પછી છે મૂડી ખર્ચ પ્રોજેક્ટમાંથી નિપજનાર રોકડ પ્રવાહની પણ એની જરૂરી બાબત. અન્ય નાણાકીય બાબતો એટલે કે કયા પ્રકારે આપણા પાસે અન્ય બીજા કયા ફાઇનાન્શિયલ સોર્સિસ છે એ બાબતોનો વિચાર પણ કરવો પડે. ત્યાર પછી જ આપણે મૂડી ખર્ચ રોકાણ માટે નિર્ણયો લઈ શકીએ છીએ. કરવેરાની અસરો. જો પેઢી જ્યારે મૂડી ખર્ચ કરતી હોય મોટા પ્રમાણમાં, તો એવા સંજોગોમાં કરવેરા પર કઈ અસરો પડવાની છે એનો વિચાર પણ કરવાનો છે કે પેઢીને ટેક્સનું ભારણ વધવાનું છે, ઘટવાનું છે, વગેરે બાબતોનો પણ યોગ્ય વિચાર આપણે એક એની જરૂરી બાબત તરીકે જોઈ શકીએ છીએ. ત્યાર પછી જોઈએ કે બિન નાણાકીય બાબતો અને અન્ય બાબતોની વાત કરીએ. બિન નાણાકીય બાબતોમાં આપણે એ બાબતોનો વિચાર કરી શકીએ. કેટલીક વખતે રાજકીય પ્રવાહો બદલાતા હોય, તો એવા સંજોગોમાં આવનારા દિવસોમાં આપણે જે મૂડીરોકાણ કર્યું છે સરકારની કોઈ નીતિ બદલાશે, આપણો વેપાર વિદેશ વેપાર સાથે જોડાયેલો હોય તો અન્ય કોઈ દેશ સાથે સમજૂતી તૂટવાની શક્યતા, તો સમજૂતી થવાની શક્યતા, એવા સંજોગોમાં આપણે એવું રોકાણ છે યોગ્ય છે કે નહીં, એવી બાબતોનો વિચાર પણ બિન નાણાકીય બાબતો તરીકે જ્યારે મૂડી ખર્ચ અંગેનો નિર્ણય કરવાનો હોય ત્યારે આવી બાબતોનો વિચાર કરવાનો છે. અન્ય બાબતો તરીકે અન્ય બીજી કોઈ પણ બાબતો હોય જે મૂડી ખર્ચને અસર કરતી હોય એનો વિચાર આપણે કરવાનો થતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું આ મૂડી બજેટિંગની પદ્ધતિઓ વિશે વાત કરીશું. મૂડી બજેટિંગની પદ્ધતિઓમાં સૌથી પહેલાં છે પરત આપ સમય પદ્ધતિ, જેને પેબેક મેથડ કહેવામાં આવે છે. પરત આપ સમય પદ્ધતિ એટલે ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ભાવિ રોકાણ છે એ પ્રવાહમાંથી કેટલા સમયમાંથી, જેટલું ખાસ કરીને આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે મૂડી બજેટિંગમાં મૂડી ખર્ચ કરવામાં આવતું હોય છે, મોટા પ્રમાણમાં મૂડી ખર્ચ કરવામાં આવતું, મૂડી રોકાણ કરવામાં આવતું, કાયમી મિલકતો વસાવવામાં આવતી, નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવતી હોય. એવા સંજોગોમાં જ્યારે ધંધાકીય એકમ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં જ્યારે મૂડી રોકાણ કરવામાં આવતું હોય ત્યારે આ મૂડી બજેટિંગની પદ્ધતિઓમાં સૌથી પહેલી પદ્ધતિ છે પરત આપ સમય પદ્ધતિ, જેને પેબેક મેથડ અથવા તો પેબેક સિસ્ટમ કહેવામાં આવે છે. જો પેબેક સિસ્ટમ એટલે પરત આપ સમય એટલે એવો સમય કે જે રોકાણ કર્યું છે ને એ કેટલા સમયમાં પાછું પ્રાપ્ત થવાનું છે, એ સમયને આધારે આ કેપિટલ બજેટ તે મૂડી ખર્ચ અંગેનો નિર્ણય લેવામાં આવતો. જો પરત આપ સમય પદ્ધતિ એટલે કરેલું રોકાણ છે કેટલા સમયમાં પાછું આવશે એના આધારે આ પદ્ધતિમાં ખાસ કરીને મૂડી બજેટિંગ કરવામાં આવતું હોય છે. સૌથી પહેલાં તો આપણે આ પરત આપ પદ્ધતિના ફાયદાઓની ચર્ચા કરીએ કે આ પદ્ધતિ કેવી ઉપયોગી છે. આ પદ્ધતિ માટે આપણે ખાસ કરીને જોઈએ તો કે ભાઈ એક તો આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત અને સરળ છે, પ્રમાણમાં એને માપવી એકદમ સરળ જ છે. આ પદ્ધતિ એકદમ કેટલા સમયમાં રોકાણ પરત આવી જાય છે એટલે એને એકદમ પ્રચલિત પદ્ધતિ છે. સામાન્ય સંજોગોમાં કોઈપણ ધંધાકીય એકમ દ્વારા જ્યારે રોકાણ અંગેનો નિર્ણય લેવામાં આવતો હોય ત્યારે મોટાભાગે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય કે મને મારું રોકાણ કેટલા સમયમાં પરત પ્રાપ્ત થવાનું છે, તો એને પેબેક મેથડ કહેવામાં આવે છે. તો એક તો એ પ્રચલિત અને સરળ છે. બીજું છે જોખમ સામે રક્ષણ આપે છે. આ પદ્ધતિ છે એ જોખમ સામે રક્ષણ આપે છે, એટલે કે આપણને પરત પેબેક પીરિયડ ખબર હોય કે ભાઈ મને નિર્ણય લેતા પહેલાં જ મને ખબર છે કે ભાઈ મારું રોકાણ 2 વર્ષમાં પાછું મને પ્રાપ્ત થઈ જવાનું, મેં રોકેલી મૂડી મને પ્રાપ્ત થઈ જવાની 2 વર્ષમાં, એટલે આપણને જોખમ સામે રક્ષણ આપતી
આ પદ્ધતિ છે. પછી કાર્યશીલ મૂડીના સંચાલન માટે પણ આ પદ્ધતિ મદદરૂપ છે, જેથી કરીને આપણે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ પણ યોગ્ય રીતે કરી શકીએ કે ભાઈ પેઢીના ધંધા કરવા માટે જે મૂડીની જરૂરિયાત પડે, રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે જે મૂડીની જરૂર પડે, જેને આપણે વર્કિંગ કેપિટલ કહીએ છીએ, વ્યવહારમાં આપણે એને કાર્યશીલ મૂડી તરીકે ઓળખીએ છીએ. આ કાર્યશીલ મૂડી ના સંચાલન માટે પણ આ મદદરૂપ થઈ જાય. પેબેક પિરિયડ નક્કી હોય તો આપણને ખબર પડે કે ભાઈ દર વર્ષે મને આ મારા કરેલા રોકાણમાંથી કેટલું પરત પ્રાપ્ત થવાનું છે, એનો અંદાજ હોય એટલે આપણે આ તરત જ કહી શકીએ કે ભાઈ આ પરત આપ પદ્ધતિ છે, જેથી મને દર વર્ષે કાર્યશીલ મૂડી માટે કેટલી રકમ પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણે જોઈએ કે મૂડીની માપબંધીમાં આ ઉપયોગી છે, જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ મારે કેટલી મૂડી રોકવાની છે. આ પદ્ધતિ પેબેક પિરિયડમાં આપણને એ પણ ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી એ ટૂંકા ગાળાના અંદાજો પણ આપણને આપી શકે છે અને રોકાણની સલામતી પણ આ પદ્ધતિમાં પ્રાપ્ત થાય છે. તો ધીઝ આર ધી બેનિફિટ ઓફ પેબેક મેથડ, એટલે કે પરત આપ સમય પદ્ધતિની આ મોટા આ એમના ફાયદાઓ છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે પરત આપ પદ્ધતિ એટલે મૂડી બજેટિંગની એવી પદ્ધતિ કે મૂડી રોકાણ કરવામાં જે યોજનાઓ માટે ખર્ચ કરવામાં આવ્યું છે કેટલા સમયમાં પરત આપવાનું છે, એ આ પદ્ધતિ આપણને ગણી આપે છે. ત્યાર પછી આ પદ્ધતિની મર્યાદાઓની ચર્ચા કરીએ ને તો કે ભાઈ આ પદ્ધતિ છે ને એની મોટી મર્યાદા છે ને એ નફાકારકતાને અવગણે છે. નફો કેટલો પ્રાપ્ત થાય છે એ જોતી નથી. આ પદ્ધતિ માત્ર કેટલા સમયમાં રોકાણ પરત થાય છે એને જ ધ્યાનમાં લે છે, એટલે કે આ નફાકારકતાને અવગણે છે. એટલે ખરા અર્થમાં જોવા જઈએ ને કે ભાઈ પરત આપ પીરિયડ કદાચ ઓછો વધુ હોઈ શકે, રોકાણ પાછું ઓછા કે વધુ સમયમાં આવતું હોય, પરંતુ જો નફાકારકતા વધતી હોય તો એવા સંજોગોમાં એટલે કહેવાનો અર્થ એ છે કે પરત આપ સમય પદ્ધતિ છે એ નફાકારકતાને બિલકુલ અવગણે છે, માત્ર ને માત્ર પરત આપ સમયને ધ્યાનમાં. ત્યાર પછી આ રોકડ પ્રવાહ પર આધારિત છે, એટલે ટોટલી આ મેથડ છે ને એ કેશ ફ્લો સિસ્ટમ ઉપર આધારિત છે. કેટલા સમયમાં મને રોકડ પાછી પ્રાપ્ત થવાની છે. હમણાં આપણે વાત કરીએ કાર્યશીલ મૂડી માટે ઉપયોગી, કાર્યશીલ મૂડીના સંચાલન માટે ઉપયોગી છે, એટલે કે કાર્યશીલ મૂડી કેટલી દર વર્ષે મને રોકડમાં કેટલા પૈસા પ્રાપ્ત થવાના છે, એટલે એ પણ એ ધ્યાનમાં લે છે. પછી ત્યાર પછી એનો જે ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો મર્યાદાઓની વાત કરીએ તો વર્તમાન મૂલ્યને અવગણે છે. જો આ પદ્ધતિ છે એ નાણાંના વર્તમાન મૂલ્યને કેટલા સમયમાં પરત આવે, દર વર્ષે કેટલા પૈસા